નમસ્કાર. રોજગાર સમાચાર તારીખ 12 ઓગસ્ટ 2026 ના રોજ પ્રસિદ્ધ થઈ ગયું છે. મિત્રો, આ રોજગાર સમાચારની અંદર કઈ કઈ ભરતીની જાહેરાત આપવામાં આવેલી છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. ત્યાં સુધીમાં વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર જરૂર કરજો. જોઈએ આપણે આગળ આ વિડીયોમાં. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મ્યુનિસિપલ એકાઉન્ટ વર્ગ 3ની ભરતીની જાહેરાત છે. ટોટલ 82 જગ્યાઓ છે. તેમજ 1/8 થી 21/8 સુધી આની અંદર ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે ઓજસ વેબસાઇટની મુલાકાત લેવાની છે. વિગતવાર વાત કરીએ તો આ ભરતીની અંદર ટોટલ 82 જગ્યા છે. અહીંયા કોષ્ટકમાં કક્ષાવાર તમને જગ્યાઓ આપવામાં આવેલી છે. વય મર્યાદાની ઉંમરની વાત કરીએ તો 20 વર્ષ અને 35 વર્ષથી વધુ નહીં, એટલે કે 18 વર્ષના ઉંમરના ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકાશે નહીં. વય મર્યાદામાં પણ અલગ અલગ છૂટછાટ આપવામાં આવેલી છે કેટેગરી પ્રમાણે. તેમજ સાથે સાથે પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે 49,600 ફિક્સ 5 વર્ષ માટે પગાર ધોરણ રહેશે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ કમિશનર ખાતાની અંદર આની ભરતી થશે. મિત્રો, જે મિત્રોને આની અંદર ફોર્મ ભરવાનું હોય તે મિત્રો રાહ જોયા વગર ફોર્મ ભરી શકે છે. બીજી ભરતીની વાત કરીએ તો અધિક મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ 3ની ભરતીની જાહેરાત છે. કુલ 2 જગ્યાઓ છે આની અંદર. એની શરૂઆત પણ 1 થી 15/8 સુધી ફોર્મ ભરી શકાશે. વય મર્યાદા આની અંદર 18 વર્ષથી 33 વર્ષની છે. આ જગ્યા અનામત જનરલ માટેની જગ્યાઓ છે. પગાર ધોરણની વાત કરું તો 49,600, આમાં પણ 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે. ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક એન્જિનિયર શૈક્ષણિક લાયકાત રહેશે. તો મિત્રો, જે લોકોને આની અંદર ફોર્મ ભરવું હોય એ લોકો પણ આની અંદર ફોર્મ ભરી શકશે. ઉંમર દિવ્યાંગ ઉમેદવારો માટે આમાં જગ્યા નથી. દિવ્યાંગ ઉમેદવાર આની અંદર નહીં ફોર્મ ભરી શકે. ત્યારબાદ એક બીજી ભરતીની જાહેરાત છે એસવીજેન લિમિટેડ. ટોટલ એની જગ્યાની વાત કરું તો એમાં 21 જગ્યાઓ છે મિત્રો. ઇલેક્ટ્રોનિક મેકેનિકલ ઇલેક્ટ્રોનિક કેમિકલ સાથે સાથે પોસ્ટની સાથે સામેની એજ્યુકેશન પણ આપવામાં આવેલી છે. તો મિત્રો, આની અંદર કોઈને ફોર્મ ભરવું હોય તો શરૂઆત 5/8 થી તમે 26/8 સુધી તમે એની અંદર ફોર્મ ભરી શકશો અને 5/9/26 સુધી તમે પેમેન્ટ ભરી શકશો. તો આના અંદર પણ ફોર્મ ભરવા માટે સંસ્થાની વેબસાઇટ આપવામાં આવેલી છે. વેબસાઇટની મુલાકાત લેવાની છે. વેબસાઇટ અહીંયા તમને આપવામાં આવેલી છે. એ વેબસાઇટના માધ્યમથી તમે એની વધુ પડતી માહિતી પણ લઈ શકશો. સાથે સાથે અહીંયા બીજી શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ દિલ્હી, એમાં ટોટલ 16 જગ્યાઓ છે. કોમર્સ, ઇકોનોમિક અને મેથેમેટિક્સના કર્મચારીઓને સ્ટાફને લેવાના છે. એની માહિતી તમારે જોતી હોય તો અહીંયા એની વેબસાઇટ આપવામાં આવેલી છે. એ વેબસાઇટની મુલાકાત લઈ અને તમે આની અંદર પણ ફોર્મ ભરી શકશો. એમ અલગ અલગ અહીંયા આજ રોજગારની અંદર અલગ અલગ ઘણી બધી ભરતીઓની વેકેન્સી છે. રેલ વ્હીલ ફેક્ટરી એની અંદર જે ભરતી છે, અહીંયા કોષ્ટકમાં બંને સાઈડ બતાવેલું છે. એ કોષ્ટક પ્રમાણે તમને લાગુ પડતું હોય મિત્રો તો વેબસાઇટની મુલાકાત લઈ અને તમે ફોર્મ ભરી શકશો.
વિડીયો બહુ લાંબો ના થાય એટલા માટે આપણે ટૂંકમાં વાત કરીએ છીએ. અખિલ ભારતીય આયુર્વેદિક સંસ્થા નાગપુર એમાં પણ ભરતી છે. એની અંદર તમે ફોર્મ ભરી શકશો. એના સામે એની લાયકાત એજ્યુકેશન આપવામાં આવેલું છે. અહીંયા ઇન્ડિયન તિબેટ બોર્ડર પોલીસ ફોર્સ એમાં 282+ જગ્યાઓ છે. મિત્રો, આ એક મોટી ભરતી હોય ઇન્ડિયન તિબેટ બોર્ડર પોલીસ ફોર્સની અંદર. તો એની પણ અહીંયા મિત્રો વાત કરીએ તો સુપરવાઇઝરની 5 જગ્યા છે. સ્પેશિયલ મેડિકલ ઓફિસરની 162 જગ્યા છે. આસિસ્ટન્ટ કોમ્યુનિકેશન મેડિકલ ઓફિસરમાં 115 જગ્યા છે. પગાર ધોરણની વાત કરીએ તો સારો પગાર સ્કેલ આપવામાં આવેલો છે. ઓનલાઈન તમારે આની માહિતી લેવી હોય અથવા તો ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો અહીંયા એની વેબસાઇટ આપવામાં આવેલી છે. મિત્રો, એ વેબસાઇટની મુલાકાત લેજો ને વધુમાં વધુ મિત્રો આને શેર કરજો, કેમ કે આની શરૂઆત 10/8 થી 8/9 સુધી તમારે ફોર્મ ભરી શકાશે. એટલે મિત્રો આને લોકો સાથે વધુમાં વધુ શેર કરજો. ત્યારબાદ છેલ્લી ભરતી છે બાગાયતી મદદનીશ ઇજનેર વર્ગ 3ની જગ્યા છે. એમાં ટોટલ 100 જગ્યાઓ છે. મિત્રો, બાગાયત મદદનીશ ટોટલ 100 જગ્યાઓ છે. એની શરૂઆત 3/8 થી 17/8 સુધી ફોર્મ ભરાશે. મિત્રો, આની અંદર તમારે 18 વર્ષથી 33 વર્ષના ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે. કોષ્ટક પ્રમાણે વાત કરીએ તો અહીંયા કોષ્ટક આપેલું છે. એમાં SC ST OBC જનરલ તમામ માટે જગ્યાઓ આપવામાં આવેલી છે. પગાર ધોરણની વાત કરીએ તો 26,000 5 વર્ષ માટે આની અંદર ફિક્સ રહેશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા હોર્ટિકલ્ચરની જગ્યા છે. તો મિત્રો, આની અંદર ફોર્મ ભરવા માટે આને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો. ત્યારબાદ અંદર આપણે અલગ અલગ જગ્યા આપવામાં આવેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટેની પણ આની અંદર જગ્યા છે. તો મિત્રો, દિવ્યાંગ ઉમેદવારો પણ આની અંદર ફોર્મ ભરી શકશે. તો આ વિડીયો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.